એટલે ભાઈ અન્નપૂર્ણાને બોલાવો, બહેનોને બોલાવો. આ તો એમનું સેક્શન છે ભાઈ, રસોઈ. આવો ભાઈ, બધા આવો. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગો બ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાः સમસ્તાः સુખિનો ભવन्तु. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની દેશોऽયં લોભરહિતઃ બ્રાહ્મણાः સन्तु निर्भयाः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ. ઓમ શન્નો મિત્રઃ સં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ. નમો બ્રહ્મણે નમસ્તે વાયો. ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વදිષ્યામિ. સત્યં વદિષ્યામિ, સત્યં વદિષ્યામિ. તન્મામવતુ તદ્વક્તારમવતુ, અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંત શાંત શાંતઃ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાં દેહિ ચ પાર્વતી. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. નમઃ કમલનાભાય નમસ્તે જલશાયિને નમસ્તે કેશવાનંદ ગોવિંદાય વાસુદેવ નમોસ્તુતે. અડધું ખાંડ અને અડધું પાણી એ નાખ્યા પછી આ મોટર ચાલુ કરવાની, વલોણું થઈ જાય, બિલકુલ સ્લરી થઈ જાય પછી એ મોટર બંધ કરી દેવાની. આ મોટર બંધ કરી દેવાની, સ્લરી થઈ જાય પછી બીજી અંદર એક મોટર છે, એ મોટર ચાલુ કરશે. આ ચાલુ થઈ, આ સ્લરી હવે સીધી જતી રહેશે પેલા ટાંકામાં. બરાબર. દરરોજ જેટલું છાણ સવારમાં થાય એ અહીંયા નંખાઈને જોવો, એ લેવલ નીચે જાય છે, જાય છે, હા, દેખાય જાય. બહુ ઝડપી જાય, હા ગળાઈને જતું. હા ગળાઈ. એ પાઇપ સીધો આની અંદર પડશે એની જાતે. આપણે આમાં કંઈ કોઈએ હાથ બગાડવાના નથી. સીધી પેલી પાઇપ ત્યાંથી અહીં નાખશે અને આમાં પડશે. આમાં સ્ટોરેજ રહેશે. કોઈને જરૂર હોય તો આમાંથી આપવાનું. હા સ્લરી. આ પાઇપ નાખવાની. સેવાશ્રમના નિમંત્રણને માન આપી પધારેલા સૌ નિમંત્રિતો, આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આ સંસ્થામાં સંજીવની બાયોગેસ પ્લાન્ટ એનું નામ છે, પણ આપણે એનું નામ બંસીગઢ શિકાગો બાયોગેસ પ્લાન્ટ રાખ્યું છે, કારણ કે શિકાગોથી આપણને આ પ્લાન્ટ માટેની મદદ મળી છે. છેલ્લા 20 દિવસથી આ પ્લાન્ટ અંગે ફોનાફોની મેસેજ, વોઇસ મેસેજ
થી એમણે આપણી ઉપર ભરોસો કરીને ₹5 લાખ એકનું આપણને દાન કર્યું છે. કશ્યપભાઈ સાથે વાત કરી કે તમે ગાયો માટે મને મદદ કરી, પણ મારી પાસે તો આ શરૂઆત કરું છું અહીંયા, અને બીજી કોઈ વ્યવસ્થા મારી પાસે નથી. અત્યારે તો તૈયબ કાકા પાસેથી ઘાસ લીધા છે અને છાપરું બનાવી ગાયોને અંદર રાખું છું, પણ ચોમાસામાં તકલીફ પડે તો એમણે કહ્યું કે પ્લાન અને એસ્ટિમેટ મને મોકલી આપો. આપણે પ્લાન એસ્ટિમેટ મોકલ્યો, એમણે પાકી ગૌશાળા આપણને બાંધી આપી. એની સાથે સાથે આપણી જે સંસ્કૃતિ છે કે ભાઈ ગામે ગામ ચબૂતરા હતા, તો આપણે જે શિક્ષણ સંકુલ ઊભા કરીએ કે આપણા સંકુલ હોય એની અંદર આપણી સંસ્કૃતિ પણ સચવાવી જોઈએ. એટલે ગૌશાળા પણ હોય અને સાથે સાથે પક્ષી બાળકોને પક્ષીઓ પ્રત્યે પણ પ્રેમ હોવો જોઈએ, અને એને માટે એમને આપણને સરસ પક્ષી તીર્થ એટલે કે ચબૂતરો બાંધી આપ્યો. એમાંથી ધીમે ધીમે કરતા આજે આપણને બાયોગેસ પ્લાન્ટ, કે જે બાયોગેસ પ્લાન્ટના કારણે આપણે એમાંથી ઉપાર્જન થાય, તો આપણી પાસે જમીન નથી અહીંયા, તો જમીન નથી તો ગૌશાળા ચલાવવી એ કઈ નાના સુના ખેલ નથી. ગયા વર્ષે 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે ગૌશાળા. એટલે ગૌશાળા ચલાવવી હોય તો બીજા પાસાનો પણ વિચાર કરવો પડે. એટલે દાદાજી સાથે વાત કરી તો એમણે આ સંજીવની ગેસ પ્લાન્ટ યાને કે બંસીધર શિકાગો બાયોગેસ પ્લાન્ટ એ કરી આપવાની સંમતિ આપી. ત્યારે એ બાયોગેસથી આપણે રસોડામાં ગેસ મેળવી શકીશું, અને એની જે સ્લરી છે એ ખાતર તરીકે આપણે રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓ આ બધીનો ઉપયોગ કરી અને જમીનોનું પદ બગાડ્યું છે, જમીનોનું બંધારણ બગાડ્યું છે, જમીનો પથ્થર જેવી થઈ ગઈ છે. આપણે ખાતરો અને દવાઓ નાખીને આપણે એનો નાશ કર્યો છે. ત્યારે અમારો આ પ્રયાસ એવો છે કે જમીનનું બંધારણ સુધરે. અહીંયા ખેડૂતો અહીંયા આવે જોવે. હું અહીંયા એવી પણ વ્યવસ્થા કરવાનો છું શાકભાજીની, કે એક શાકભાજીનો ક્યારો કોઈ પણ ખાતર વગર, મીન્સ કે છાણિયું ખાતર એની સ્લરી નહીં કઈ નહીં, અને એની જોડેનો ક્યારો છે એની અંદર આ ખાતર નાખેલું, તો તમને ટેસ્ટમાં, ઉત્પાદનમાં બધામાં ફેર પડશે. આ તૈયબ કાકા એ આપણી પર જે કૃપા કરી અને ભગવાને એમને પ્રેરણા આપી. હવે એ જમાનાની અંદર સલીમભાઈ કહે છે કે જ્યારે જમીન આપી ત્યારે અહીંયા જંગલ હતું બાવળીનું, એ બાવળી કટિંગ કરી પછી ખેતી લાયક બનાવી. હમણાં આવ્યા હતા ત્યારે મેં કહ્યું કે ખેતી કરતે છે ના, મને જેવી જમીન સરકારમાંથી મળી હતી અને જે જંગલ હતું અને પશુ પંખીઓ બધા એની ઉપર લહેર કરતા હતા, અમારે આ જમીન ઉપરથી ઉત્પાદન મેળવવું નથી, પણ જે રીતે પશુ પંખીને પણ અહીંયા આશરો મળે એટલે મારે ચારે બાજુ જંગલ જ કરવું છે. એટલે 10,000 લીમડા રોપાયા છે મારી પાસે અને 40 વીઘામાં પાસ કરાયા છે. એટલે આપણે જૂની પદ્ધતિ ખેતીની એ પણ યાદ રાખવી પડશે. આપણે વધારે ઉત્પાદન મેળવવા માટે પાણીનો, ખાતરો, રાસાયણિકનો જે ઉપયોગ કરીએ છીએ એના કારણે આપણી જમીનના બંધારણ બગડ્યું છે. ગીર ગાય એ બેસ્ટ ગાય ગણાય છે આખા દુનિયાની અંદર. આપણી ગીરવાળા બ્રાઝિલના વડાપ્રધાન આઝાદી મળી તે વખતે અહીંયા આવેલા અને ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહ જેને મળ્યા, તો ભાવનગરના રાજાએ
બધાને જે ભેટ આપવાની હતી બધી બધાને આપી. તે વખતે બ્રાઝિલના વડાપ્રધાન કહે છે મને શું આપશો? તો કહે છે તમને આખી દુનિયા યાદ કરે એવું આપીશ કે છે. એટલે બ્રાઝિલના વડાપ્રધાનને કૃષ્ણકુમારસિંહજીએ ફૂલ આપ્યો, આટલો આપ્યો ગીર ઓલાદનો. આજે એ બ્રાઝિલમાં 36 લાખ ગાયો આપણી છે, ગીર ઓલાદની ગાયો, એના કારણે. અને બ્રાઝિલના સંસદ ભવનમાં કૃષ્ણકુમારસિંહજીનું અને સરદાર વલ્લભભાઈનું લાઈફ સાઇઝનું સ્ટેચ્યુ ત્યાં મુકાયું છે. અને આખી દુનિયા આજે કૃષ્ણકુમારસિંહજીની કેટલા વર્ષો પહેલાની વાત એ આજે ફળીભૂત થઈ છે. અને આપણે પશ્ચિમના રબાડે ચડ્યા છીએ ત્યારના. અને જર્સી HF એ ગાયો તરફ આપણે એવી ઓલાદો આપણે પાળતા થયા. એ લોકો કતલખાનામાં મોકલી દે છે, કાપી નાખે છે કે જોઈએ જ નહીં. આ અસલ ગાય તો ગીર જ છે. ધૂળેટીના સરસ અવસર ઉપર તમે આ કેમ્પસ ઉપર આવ્યા તે માટે આપનો સૌનો ખૂબ ખૂબ આવકારું છું. અને આ બાયોગેસ પ્લાન્ટ અને ચાપ કટર જે દાતાઓએ આપ્યું એ પણ આપણને ત્યાં જોવાના છે કે ભાઈ આજે જે મોટી રકમ આપી છે એ આપણને શ્રીમતી પદ્માબેન તથા સ્વર્ગસ્થ રજનીકાંતભાઈ પટેલ એમને 2,47,000ની રકમ આમાં આપણને આપી છે. અને એમનો જન્મદિવસ આજે છે એટલે એમને ખાસ આગ્રહ કર્યો કે મારા માતૃશ્રીનો જન્મદિવસ છે એ નિમિત્તે તમે આ કાર્યક્રમ ત્યાં રાખો અને ઉદ્ઘાટન કરાવો. ત્યારે વિશેષ વાત ન કરતા હું હૃદયના ઉમળકાથી સૌને આવકારું છું. સ્વામી વિવેકાનંદ આ બધો નટુભાઈનો પરિવાર છે. આમ જોવા જઈએ એ બધા નટુભાઈનો પરિવારના મિત્રો. આપણી સંસ્કૃતિ એવું કહે છે કૃષ્ણે ગાયો ચારી અને બલરામજી હર્ષ. એટલે આખરે વિશ્વને જીવતું રહેવું છે તો ગોપાલન કરો અને ખેતી કરો. જો વિશ્વ તમે ગમે તેટલા કેમિકલ્સના કારખાના નાખશો તો કોઈ પણ પ્રકારના કારખાના તો ખાવા તો નથી મળવાનું. એમ મળવાનું છે માતા આપવાની જરૂર, માતા આપવાની છે. અને એને જો માતાને આપણે મજબૂત નહીં બનાવી છે, માતાનું દાવણ દાવવું છે તો માતાને ખાવું પડશે. એટલે માતાને જો ખોરાક નહીં આપે તો એના બાળકો કેવા થશે? કૃષિની સાથે અઠવાડિયાની જઈએ તો યોગ કૃષિ પણ બતાવી, ઋષિ ખેતી પણ બતાવી. એટલે આપણે જુદી જુદી પ્રકારના જુદા જુદા પ્રયોગો આપણા ત્યાં કૃષિ અંગે થતા રહે. પણ જ્યારથી સેન્દ્રિય ખાતર આ દેશની અંદર આવ્યું, ઉત્પાદન વધ્યું એ એક તબક્કે થઈને અટકી ગયું. પછી ત્યાંથી વધવાનું બંધ થયું, ત્યાંથી ધીરે ધીરે ઓછું થવા માંડ્યું. આપણે ઉત્પાદન ઓછું થવા માંડ્યું, જમીનની જાત બગાડી. બે વસ્તુ આપણે ઊભી કરી. તેમાંથી બહાર નીકળવું હોય તો આપણે કૃષિ અને ગોપાલન આ બે વસ્તુને જીવનની અંદર મહત્વ આપવું પડશે. દરેક ગામે ગામ મહત્વ આપવું પડશે. આખા દુનિયાની અંદર ગાયનું દૂધ પીવાય છે અને આપણા ત્યાં ભેંસનું દૂધ પીવાય. નવાઈ લાગે, ઘણી વખત તો નવાઈ લાગે કે આખી દુનિયામાં ગાયનું દૂધ પીવાય અને આપણા ત્યાં ભેંસનું દૂધ પીવાય. અને બહુ સીધો સાદો દાખલો તમને આપું કે ભેંસના દૂધ પાડું પીવે તો એક બાજુ રોચાની માફક પડી ગયું અને ગાયનું દૂધ વાછરનું પીવે તો કેટલું ચંચળ થઈ કૂદકા મારતું હોય છે વાછર.
તો ચંચલતા અને શક્તિ બંને પ્રદાન કરવાવાળું ગાયનું દૂધ છે. આપણે ગાયના દૂધથી વિમુક્ત થઈએ. અત્યારના છોકરાઓને તો કહીશું ને શહેરના કે દૂધ ક્યાંથી આવે તો કોથળીમાંથી આવે. ગાય પાસેથી આવે કે ભેંસ પાસેથી આવે કે બકરી પાસેથી આવે એ ખબર નહીં પડે. એટલે આપણે એ સંસ્કૃતિથી આપણી મૂળભૂત સંસ્કૃતિ વિમુખ થયા છે એને લોકાભિમુખ કરવી પડશે. અને લોકાભિમુખ કરીશું તો આપણે ટકી શકીશું, આપણી ભવિષ્યની પ્રજાને પણ ટકાવી શકીશું. પૂજ્ય શાસ્ત્રીજી અત્યારે શરીરથી અમદાવાદ છે પણ અહીં હાજર છે. એમણે ખરેખર એક વ્યક્તિની પ્રેરણા કેટલું બધું કાર્ય કરી શકે છે. અંદર જેની અંદર નિષ્ઠા અને ભાવના હોય. જેમ શૈલેષભાઈ કીધું હું કશું જાણતો નથી, આ જાણતો નથી કહેવા માટે ઘણું બધું જાણવું પડે છે. જ્યારે આપણને મને એમ લાગી જાય કે હું બધું જાણી ગયો છું ત્યાંથી જ આપણો વિકાસ અટકી જાય છે. દરેક શોધોથી લઈને જો આખું પણ જ્યારે એ વિકાસની ગતિ દિશા ચૂકે, ગતિ તો છે, દિશાવિહીન ગતિ અડફેટે ચડી જાય. જેમ અમે વાત કરી કુદરતી તત્વો જો આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી પંચ તત્વોથી આ યુનિવર્સ બન્યું છે, બ્રહ્માંડ. આ બ્રહ્માંડ વિશે જેટલા વૈજ્ઞાનિકો વિચારતા જાય છે, તમે યુનિવર્સના એવા યુટ્યુબ કે ગૂગલમાં વિડીયો જોશો તો આશ્ચર્યચકિત થઈ જશો. આ પૃથ્વી એટમ જેવી પણ નથી, એટમ જેટલી પણ નથી. એટમ જેટલી પૃથ્વીમાં ત્રીજો ભાગ, જેમ સફરજનના 4 ચોથિયા તો 4 ભાગ કરો તો 3 ભાગ પાણી હોય એમ પાણી છે. એક ભાગમાં તો રણ છે, પર્વતો છે, બરફ છે, જંગલો છે અને થોડી જમીન છે. એમાં આપણી સંસ્થા, એમાં હોલ, એમાં હું બહુ મોટો મોટો આપણી કાંઈ નથી એ સમજવા જ ઘણું સમજવું છે. પણ દરેક વ્યક્તિ, દરેક મોટું કાર્ય જે દેખાઈ રહ્યું છે એની પાછળ એક વ્યક્તિની સાચી નિષ્ઠા છે. અમે આવતા દિનોભાઈ સાથે વાત કરી કે બેથરીમાં કેટલું બધું પ્રાણ પોતે સંસ્થાઓ ઊભી કરી, વિદ્યાપીઠને અર્પણ કરી અને કરુણા જુઓ કે જેના માટે સમર્પિત કરીને વિદ્યાપીઠ એમને આપી, એ લોકો દ્વારા જ કેટલી બધી બની. એ તો ઈશ્વરનું કૃપા અને પ્રસન્નરાય શાસ્ત્રીના એટલા બધા પાઠ, ગીતાજીના હોય કે વિષ્ણુ સહસ્ત્રના હોય કે સુંદરકાંડના હોય કે હનુમાન ચાલીસાના હોય, રામચરિત માનસની ચોપાઈઓ હોય, એ એમની ઉપાસનાએ એમને અડીગ રાખ્યા અને એમને આધારે ઉભેલા નટુભાઈને અડીગ રાખ્યા. એ ગાળો પણ જતો રહ્યો. એક આપણે જે સોનાની જેમ ઊભું કર્યું તે આપણને ઢેફાની જેમ કાઢી નાખ્યું. કૃષ્ણ દવેની બહુ કવિતા સુંદર મને વારંવાર ગમે છે. એટલે પરવા નથી રાખવાની. આપણને કોઈ ઢેફું સમજે ને તો ઢેફુંમાંથી જ બાયોમાસ ઉત્પન્ન થાય છે. જે છાણ ફેંકી દઈએ છે ને એમાં જ લક્ષ્મીનો વાસ કીધો. લક્ષ્મીજી વાસ કે છે છાણમાંથી. વિચાર આજે આપણે ચરિતાર્થ જોઈએ 5 તત્વોને બેલેન્સ નહીં રાખી યુનિવર્સમાં તો આપણે બેલેન્સ ક્યાંથી રહેવાના? શૈલેષભાઈ કહું, તમે પૃથ્વીને પોલ્યુટ કરશો અને એમ માનશો કે અમારું શરીર નહીં પોલ્યુટ થશે. તમે બહારના જળને પ્રદૂષિત કરશો અને એવું માનશો કે અંદરનું વાળું જળ સારું રહેશે. નહીં જળ સારું રહે. તમારું અંદરનું જે પાણી, આ શરીરમાં જે પાણી છે એ પ્રદૂષિત જ મળશે. બહારની હવાને પ્રદૂષિત કરશો તો અંદરની હવા પ્રદૂષિત જ મળશે. બહારની પૃથ્વીને પ્લાસ્ટિકથી પ્રદૂષિત કરશો તો છેવટે પ્રદૂષણ મળશે. મેં કહ્યું કે આપણે શરૂઆતમાં વિદેશના એકદમ એવા ચડ્યા, હવે પાછો ઓર્ગેનિકના નામે ફરી આવી ગયા છે. એ જ જૂની પદ્ધતિઓ પર, એ જ જૂની વાતો પર. રાજેશ વ્યાસ મિસ્કિનની કવિતા છે, આવી ગયા ટ્રેક્ટર મિસ્કિન સારું છે પણ એ વૃદ્ધ ગાડા વાળનારા ક્યાં જાય? એનો ભાવ બીજો છે કે વૃદ્ધોનું જે માર્ગદર્શન હતું, જૂનું જે વાતો સાચી હતી એને એકદમ ફગાવી નથી. દરેક વસ્તુમાં હજારો વર્ષોનો અનુભવ કોઈ બી ધર્મથી હોય, કશાથી હોય, સારી વસ્તુ હંમેશા લેવાની. અને જ્યારે એ કાલ બાહ્ય લાગે તો બિલકુલ ઝીઝક વગર એને બાજુમાં મૂકી દેવાનું. જ્યારે બધા માટે અહિતકર લાગે તો ધર્મ કહેતો હોય તો પણ નહીં માનવાનું. તો
તો એ પ્રકૃતિ પંચતત્વોનો એક આખું એવું પૂતળું છે આપણું, જે આપણને બેલેન્સ રાખે છે. હવે આપણે બધા જો ઓર્ગેનિક ના નામ આવી ગયા. કૃષ્ણ દવે કહેતા ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના તાજવેથી તોલો, અમને હું ફેર પડે બોલો. માણસની ચડતી હોય ને, વિકાસ થતો હોય ત્યારે તો બધા સાથ કાર્યક્રમમાં, જ્યારે એની પડતી હોય ત્યારે એના માટે એટલું માન હોય ને કે લાગણી કમસે કમ હૃદયથી એના માટે અંદરથી ઉદ્ગાર પ્રાર્થનાના નીકળતા હોય ત્યારે એ સાચું છે. અને ખરેખર સોનું બી ઢેફું છે, અને ઢેફું સોનું છે. ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના તાજવેથી તોલો, અમને હું ફેર પડે બોલો. આવું જે માની શકે છે ને, જીવી શકે છે ને, એ જ આગળ નીકળે છે. કારણ કે કોઈ પણ સોનાની બી કસોટી થયા વગર કુંદન બહાર નથી આવતો, ત્યારે ઘરેણું એમને નથી બનતું, ભઠ્ઠીમાં બરોબર તપવું પડે છે. કોઈ પણ વ્યક્તિની જાહો જલાલી કે બધો વિકાસ તો દેખાય છે આપણને. આજે શિકાગોના દાતાઓ સીધું આપે છે, કેમ વિશ્વાસ છે? આ ગુડવિલ પેદા કરેલી છે શાસ્ત્રીજી, નટુભાઈ ગુડવિલ પેદા કરી છે, એમની આખી ટીમે ગુડવિલ પેદા કરી છે. અને આ નિષ્ઠા હોવી, ભાવના હોવી તો બધું શૂન્યમાંથી પ્રકટ થશે, છેલ્લે શૂન્યમાં તો વિલીન થવાનું છે. ભાઈ અમે હમણાં ઘર જોવા ગયા તો પેલા બતાવતા હતા અમને કે રહેવા બહુ સારા, તો કે છે ઘર જેવું નહીં મહેલ જેવું છે. મહેલ પણ માણસ વગર શું? ઝૂંપડી પણ શોભી ઉઠશે, મહેલ હોય તો માણસ વગર શું? હે એટલે માણસ કેન્દ્રમાંથી ખોવાઈ જાય છે ત્યારે વિકાસના અમે બધું ઊંધું ગાલીને દોડીએ છે, માણસ જ ખોવાઈ જશે. તમે કીધું કે ગાયનું દૂધ જ ભૂલી ગયા. હવે તમે એકદમ અનુભૂતિથી જુઓ કે ગાયના કેટલા ફાયદા છે, પછી ફાયદો થયો કરવામાં વાંધો શું છે? જેનાથી ફાયદો થતો હોય આ શરીરને, આ મનને, એવું કરવામાં વાંધો શું છે? એટલે જૂનું એટલું બધું ખોટું એ પણ ખોટી વાત છે, નવું એટલું બધું સારું એ પણ ખોટી વાત છે. બંનેનું બેલેન્સ રાખવાનું છે, હંમેશા બેલેન્સ રાખવાનું. એટલે ધર્મ સનાતન હોઈ શકે, સંસ્કૃતિ હંમેશા પરિવર્તનશીલ હોવી જોઈએ. આપણે ધારીએ કે આમાં ગડબડ છે તો બદલી શકવા જોઈએ. અને આ આત્મીયતા કેમ છે? ઘર જેવું વાતાવરણ, ઘરની બહુ સુંદર કવિતા છે. એટલે બધા જે ચોપડી મારી જોડે આવી ગઈ. હવે મને ધીરે ધીરે જેમ ઉંમર થતી જાય છે એમ બોલવાનું ઓછું ગમે છે. એટલે બહુ સિલેક્ટ કરે હું નટુભાઈને ના પડતો હતો, પણ એમનો બહુ આગ્રહ હતો. એટલે બાપજીને ખરેખર મારે કહેવાય નહીં, પણ બાપજીના 3 કાર્યક્રમમાં મેં ના પાડી. બાપજી હવે કાર્યક્રમ બની ગયો. હવે નટુભાઈ મારે બાપજી જવું પડશે, એટલે એમને તમે પણ આને હું કોઈ જગ્યાએ આવેલો નથી, હું કોઈ અતિથિ તરીકે નથી આવ્યો, હું આને ઘર માનું છું. અને આ મને ઘર કેમ લાગે છે એનું આમાં થોડોક એક વર્ણન છે. કાગની એક સુંદર છે. આંગણા દે આવકારો ઘર બને એવા ગમે, આંગણા દે આવકારો ઘર બને એવા ગમે, બારણા બોલે પધારો ઘર બને એવા ગમે. મોબાઈલમાં એવા વ્યસ્ત થઈ ગયા છે નવી જનરેશન કે યુટ્યુબમાંથી ગમે એટલી ઇન્ફોર્મેશન લઈ લો. જે આંખોથી આંખો મળે ને હેત મળે છે ને, તમારી આંખોમાં જોઉં છું ને મને જે મળે છે ને, એ મોબાઈલમાં ગમે તેટલા મોટા કથાકાર કે નેતાના પ્રવચન સાંભળું તો એ હેત નહીં મળે. હેત મળશે હો પગરખા નો પથારો ઘર મને એવા ગમે, હો પગરખા નો પથારો ઘર મને એવા ગમે, હોય જે ઘરોને ઘસારો ઘર મને એવા ગમે. ઘસાઈને આપણે ઉજળા થતા, પહેલા આશ્રમો નતા, પ્રત્યેક ઘર એક આશ્રમ હતું, પ્રત્યેક ઘર એક મંદિર હતું. મંદિર પ્રતિકર શોધા. સુંદરકાંડમાં ઘરને મંદિર કહ્યું છે. આપણે ઘરને મંદિર કહેતા, આપણું હૃદય મંદિર છે, આ શરીર જ આખું મંદિર છે. આ જ નહીં સમજાય તો પેલું બહારનું ક્યાંથી સમજાવવાનું છે? કાયમી જ્યાં છમ્મલીલા લાગણીઓના ઝાડવો, કાયમી જ્યાં હો બહારો ઘર બને એવા ગમે, નિદ્રાની ચાદરો હટાવે પંખીઓના કલરવ. કુદરત વગર ચાલે છે. રિંગટોને પછી કોયલના મૂકવા પડે છે, મોરના મૂકવા પડે છે, રિંગટોન બી પંખીઓના મૂકવા પડે છે. જ્યાં ખરેખર આવું નથી કુદરતી વાતાવરણ મળતું. હમણાં ગાયનો વિડીયો સાંભળ્યો. અમેરિકામાં એક એવી સંસ્થા છે કે ગાયો રાખી છે, એટલે ગળે વળગો 10 મિનિટ, તો એના કંઈક 2000 રૂપિયા લઈને ગળે 10 મિનિટ વળગો. કેટલા બધા રોગો દૂર થઈ જતા. ઓક્સિજન માટે સેમ એવી છે. ઓક્સિજન 12 હોય, જેમ આપણે પેલા
પાણી કેવું બોટલ એવી રીતે ઓક્સિજન ચોખ્ખો લેવો હોય તો બહારમાં જવાનું, પૈસા કોઈન નાખવાના, એટલો તમને ઓક્સિજન સારો મળે. તો આ કુદરતી જેમ કેવો વિચાર કર્યો, બધે લીમડા જ હોય. હવે આનું એસી નું કોઈ એ છે, એસી તો એટલું બહાર કાર્બન ડાયોક્સાઇડ નાખે, જેમાં પંખો બી આમ તમને બહારથી સારો લાગે છે, પણ જેવો આપણો કાર્બન ડાયોક્સાઇડ ઉપર જાય છે એ જ આપણને રિટર્ન આપે છે. એટલે જોજો, જે લોકો પંખો નહીં વાપરતા હોય ને એમને પંખો ના હોય એ જ લોકો વધુ સ્વસ્થ છે. આમ કાર્બન ડાયોક્સાઇડ જાય છે એ જ ફેંકે છે, આ જાય છે એ જ ફેંકે છે, આ જાય છે એ જ ફેંકે છે. બારી બારણા બંધ કરી દઈએ, પછી ચિલ્ડ એસી રૂમ પડદા કરીએ અને પછી ભીતે સૂર્ય ચિત્ર આવીએ, શું થાય? બંધ બારી બારણા, ચિલ્ડ એસી, પડદા વળી કરીને પછી સૂર્ય ભીતે ચિત્ર આવે છે, શું કર્યું તો? જ્યાં લાગે અજાણે નહીં પણ પોતે કાપડો, મારો કોઈ હક છે? ફકીરનો કોઈ હક છે? હવે મને મારું લાગે છે. આ ઉપલબ્ધિ છે, આ મૂડી છે, આ બહારની મૂડી છે, એની પાસે બહુ હોય ને એમાંથી થોડું આપે તો હું ખરેખર એને બહુ મોટું નથી માનતો. આપણા માટે મૂલ્ય છે એનું બહુ મોટું છે, હે ને? કારણ કે જેની પાસે ખરેખર જેને કાર્ય કરવું છે, જેને એના લીધે જ અટકતું એના માટે મોટું, પણ જેની પાસે બહુ છે ને આપે છે એના માટે એના પણ એને લેવાનું જુદું છે, એમનાથી શીખવાનું પણ છે. આ ત્યાગ, આ સમર્પણ, આ સેવા કાર્યકર્તાઓ વગર કશું થશે નહીં, આ દાતાઓથી નહીં. અને દાતાઓનું બળ મળશે તો ભામાશાહ જેવાથી ઘણા બધા થઈ જાય. થાકના ભારા ઉતારે કોઈ આવી બેલીએ, સાંપડે જ્યાં સથવારો ઘર મને એવા ગમે, વતન જેવું પરમ સુખ સાંપડે જ્યાં જીવને, સ્વજન જેવી હૂંફ જ્યાં ઘર મને એવા ગમે, આંગણા દે આવકારો ઘર મને એવા ગમે, બારણા બોલે પધારો ઘર મને એવા ગમે. નટુભાઈ કીધું કે મારે ફરી બોલવાનું નથી, એટલે મેં આભાર દર્શને કરી દીધું. તો મિશ્કિનની થોડા વખત પહેલા આભાર માનવાળી કવિતા, એ કવિ છે તું બિચારો ફકડ થેલામાં સિંગ ચણા લઈને નીકળી પડે. એના પિતાજી એવા હતા, એને કોઈ સ્પૃહા નહીં કશી, બસ અને મસ્ત અને બધાનું ભલું ચાહે. અચ્છા, ખાલી ભલું ચાહવું એ બી મોટી વસ્તુ છે. તમે કદાચ આપીને અહંકારી બની જાઓ, કંઈક સેવા કરીને અહંકારી બની જાઓ, અને ખાલી બધા માટે શુદ્ધ ભાવના બી હોય અને અહંકાર ના હોય તો એ આગળ નીકળી જાય. કારણ કે યજ્ઞ હોય, તપ હોય, દાન હોય, પૂજા હોય, કર્મ હોય, બધાનો હેતુ છે અહંકાર ઓગળે અને અનંતમાં વિલીન થઈ જાય. એ અનંતમાં વિલીન થવાને બદલે પાછો એનો અહંકાર ઉપર ચડે એટલે ભાર વધ્યા કરે. સેવાકીય પ્રવૃત્તિનો ભાર વધે, ત્યાગનો ભાર વધે. હું છોડીને નીકળ્યો, આ ભાઈ ત્યાં બહુ દાડ મારી છોડી, શું છોડી? આપણી હેસિયત શું છે યુનિવર્સમાં? આખા અનંતમાં આપણી હેસિયત શું છે? આ શ્વાસ, આ હવા તો જ્યારે શ્વાસ લે ત્યારે હું જીવું છું, નહીં તો વેન્ટિલેટર પર હોય. એ આ ભાઈ એક કવિ હોસ્પિટલની બહાર ઊભા હતા અને એક બેને કીધું કે ચાલો હું તમને દવાખાને મોકલું. તો કહે છે ના, મારા હસબન્ડને શ્વાસ નથી લેવાતો તો ઓક્સિજન આપે છે, આઈસીયુમાં છે. મેં કીધું આ હવા તો આટલી બધી છે, શ્વાસ કેમ નથી લેવાતો? હું મનમાં થયું આ બી કૃપા છે કે હું લઈ શકું છું. હા, કૃપા છે ને, આપણે શ્વાસ લઈ શકીએ છીએ. કોઈ એક હસ્તી છે એના લીધે આપણે શ્વાસ લઈ શકીએ. એમને કવિતાઓને કંઈક ને દુર્લભ છે શ્વાસો, કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા, કંઈક ને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે. આભાર માન, આભાર. આપણે આભાર માન્યો, દાતાઓનો આભાર માન્યો, જે લોકો સંસ્થા ચલાવે છે એનો આભાર માન્યો, સૂર્યનો આભાર, ચંદ્રનો આભાર, નદીઓનો આભાર, સાગરનો આભાર, પંચતત્વોનો આભાર, બધાની પાછળ જે મહાન તત્વો છે એનો આભાર. આભાર માનવાથી કોઈ નાનું નથી થતું, કોઈને મોટા કહેવાથી કોઈ નાનું નથી થતું. હે, એક સંત કહેતા કે કોઈ તમને હાર પહેરાવે ને તો એમ માનજો તમે પહેરનાર મહાન નથી, પહેરાવનાર મહાન છે. કોઈ જગ્યાએ તમે બોલતા હોય ને તો તમને સાંભળનાર મહાન છે, કારણ કે સાંભળવું અઘરું છે. માઇક તો મૂર્ખ મારા જેવાને આપી દે તોય બોલ્યા કરે. માઇક આગળ બોલવું બહુ મોટી વાત. સમજ તમે જો મૂર્ખ માણસ પણ એને જોશ કરી જાય, પણ સાંભળવું બહુ મોટી વાત છે. એમ કોઈના માટે કંઈક આપવું મોટી વાત છે.
પોતાના માટે વાપરવું લોકો એ નથી કરી શકતા. શાસ્ત્રમાં ધનની 3 ગતિ કહી છે: દાન, ભોગ અને નાશ. મોટા ભાગનો તો નાશ જ થાય. મેળા વધારવા સિવાય કોઈ એમનું ગણિત જ નથી. એ મેળા જેવા જ રહેશે. પણ થોડામાંથી થોડું જો આપી જુઓ. ગમતું મળે તો મળ્યા, ગુજે ના ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ. ગુલાલને પડીકામાં બાંધી રાખો તો આનંદ નહીં આવે. કહેવાનો મતલબ એમ છે કે તમારી પાસે ધન છે તો ધન આપો અને જુઓ કેટલો આનંદ આવે છે. આ કાર્યક્રમ દાતાશ્રીને જોઉં છું, હું તમને કહું કે એમને જે 5 લાખ આપે છે 50 લાખનો આનંદ મળશે. અને આ ઇમ્યુનિટી મેડિસિનનું કામ કરે છે. તમે જો દવાખાના મફત લઈ પૈસા તમારા સારા કામમાં નહીં વપરાય તો ખોટા કામમાં વપરાશે. ક્યાંક ને ક્યાંક આપતા રહો. આપવાની જેને આનંદ મળવા લાગે ને એ વાત જ અલગ છે. અને આપેથી ક્યારેય ખૂટતું નથી. કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન. મને એટલું યાદ રાખે, કશું યાદ ના આવે, બધાનો આપણે આભાર માનવો જોઈએ. પરિવારનો આભાર માનવો જોઈએ. આપણે સવાર ઉઠીને સવારમાં ચા મળી જતી હોય, નાસ્તો મળી. કેટલા લોકો એવા છે પરિવાર હોવા છતાં નથી મળતો. કેટલાક ઉઠે છે તો શ્વાસ નથી બંધ થઈ જાય છે. કેટલા કોરોના વગર પણ કોરોના કરતા હાર્ટ ડિસીઝમાં એક્સિડન્ટમાં વધારે મરે છે. આંખથી ચોખ્ખું તને દેખાય છે આભાર માન. ઘણાને ધૂંધળું દેખાય છે, ઘણાની એક આંખ નથી, ઘણાને બંને આંખ નથી. જ્ઞાન તંતુની બીમારીને હૃદયની કોઈને આ જગત સ્પર્શાય છે, સમજાય છે આભારમાં. એટલી વ્યસ્તતા આપણે મશીનમાં આવી ગઈ, મોબાઈલમાં આવી ગઈ કે જીવંત સામે કશું છે એવો અહેસાસ નથી થતો. જો સાનિધ્યમાં જાઓ તો ગાયની સાનિધ્યમાં જાઓ, કુદરતની સાનિધ્યમાં જાઓ, સૂર્યની સાનિધ્યમાં બેસો, નદીની પાસે બેસો. તમારે કોઈ શાસ્ત્રની જરૂર નહીં પડે, કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નહીં. એ તમને શીખવાડશે. કોઈ સહજ અંદરથી પ્રેમ છે કે હું ભૂખ્યો છું, આ ભૂખ્યો છું, મને ભૂખ લાગે છે, કોઈ આપે સારું લાગે છે, કોઈ ભૂખ્યું છે હું એને આપું. મારી પાસે પૈસા નતા, કોઈએ મને મદદ કરી, હું અત્યારે શિકાગો પહોંચ્યો, અત્યારે કોઈની જરૂર છે અને ખૂબ સારા કામ માટે જરૂર છે, હું આપું છું. તો એ ખરેખર આપી રહે છે. આ લેનારનો પણ એમણે આભાર માનવો જોઈએ. એટલે સ્વામી વિવેકાનંદ દરિદ્ર નારાયણ છે. આપવામાં પણ અહંકાર ન આવે, નહીં તો એ આપવાનું મૂલ્ય ઘટી જશે. માં કર્મ ફળ હેતુ ભૂ. ફળ સાથે કર્મની ઈચ્છા રાખીશું તો એટલું ફળ મળશે, આનંદ નહીં મળે. કંઈક ઉબાઈ ગયા છે ને કંઈક પાગલ થઈ ગયા, જીવવાનું મન પડે પણ થાય છે આભાર. કેટલા ડિપ્રેશનમાં આવી ગયા. કોરોના ડિસીઝથી તો તકલીફમાં હોય જ, પણ માનસિક ગભરાઈ ગયા છે. ઘણાને નથી અને થઈ જશે એની ગભરામણમાં કાલે જ થઈ ગયા. એટલા બધા ડિપ્રેસ, શરદી થઈ તો ગભરાઈ ગયા છે કે ભારત નથી, દુકાને નથી. હવે મેં જોયું આટલો હટ્ટો કરતો પહેલવાન જેવો માણસ ઢીલો થઈ ગયો. અને આપણે સ્વામીજી છે સચિદાનંદ 11 વાર 700 મણ અનાજ આપે ગરીબો. 1400 ની લાઈન. બધા કે કોરોનામાં બધી ગીરદી બાપજી કે ગરીબો જશે કે દવાખાનું બંધ નથી. હવે માસ્ક કશું નથી. હવે તમે શું કહેશો? આને શું કહેશો તમે? અને કેર કરો તો એ થઈ જાય છે. કેર બધી કરવાની છે, પણ એ અનંતનાથમાં તો કોરોના નહીં હોય તો એને લેવો હોય તો વાર નથી. એટલે આ બધું અનંત આપણને ચલાવી રહ્યું છે એવો અહેસાસ હોય કે આ બધી આપણી ખાલી શક્તિ નથી. જો કોઈને કોઈ સારી એમની ભાવના જતી રહે, પરસદ રાયના સારા સંસ્કાર આ લોકોએ બચપણથી મેળવ્યા ભાઈઓએ, અને એમના પત્નીઓએ એવા કે ઘર જેવું લાગે. ત્યારે જમવાનું હોય એમના ઘરમાં ગમે તે અતિથિ આવે એ ઘરવાળી કવિતા એમને નથી, એ લોકોના અન્નપૂર્ણા છે એટલે એમને સમર્પિત છે. એટલે મેં બહેનોને બોલે અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભ વિજ્ઞાન વૈરાગ્ય સદ્યર્થમ ભિક્ષાં દેહી ચ પાર્વતી. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ, સ્વદેશો ભુવનત્રય. આખું ભુવન છે, દેશ છે, દેશ આટલું અનંત આપણે છે. એક રીતે કશું નથી, એક રીતે અનંત છે. શું જુઓ બેલેન્સ વાત છે. હું કશું નથી તો બધું થઈ ગયું. મિસ્કિનની એક બહુ પંક્તિ હું કાયમ કરું, તારું કશું ના હોય તો છોડીને આવતો, તારું કશું ના હોય તો છોડીને આવતો, બધું તારું હોય તો છોડી બતાવતું. છૂટે છે. જ્યારે પણ મેં જોયું લેવાની ભાવના આવે તો મન વિક્ષિપ્ત થઈ ગયું. હે ભગવાન, મને ક્યાં ફસાઈ દીધો? હે
તમે કર્યા કરો, વધ્યા કરો. નદી ખાલી વહ્યા કરે છે, બહાર લઈ નથી ફરતી. મારો અહીં સિંચાઈમાં ઉપયોગ કરી લેશે, અહીં આટલા લોકો મને ફૂલ ચડાવશે, અહીં આવા લોકો મને ગંદકી નાખશે તો દુઃખી થઈ જઈશ. ચાલ્યા કરે છે, વહ્યા કરે છે, સાગર તરફ વહ્યા જ કરે છે. પવન વિચારતો છે હું શુદ્ધ કરું છું, પણ જેવી બારીઓ ખોલો એટલે લહેરખી અંદર લહેરખીને તો ઘણું શ્વાસમાં ભળતું હતું, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું? આ સૂર્યના કિરણોને પણ ફોલના ખૂણે ખૂણાને ઝળહળિત કરવો હતો, પણ બંધ બારી બારણા ખોલો જ નહીં તો થાય શું? આપણે બંધ બારી બારણા એક નથી, સૂર્યને હવામાન કેટલી જાતના બારી બારણા બંધ, પૂર્વગ્રહો, હા એટલે આવો જાય, શું કરવા? આપણે બદલાઈએ છીએ ને, આપણું મન સતત બદલાઈ જાય છે. કોકના માટે ખરાબ થાય તો આપણે દુઃખી થઈ જાય છે, એ જ માણસ પછી વાલો લાગે થોડું સારું કરે છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે આભાર માની, એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, વધતું ઓછું જો હૃદય હરખાય છે આભાર માન. જીભના લોચા નથી વળતા, કેટલા લોકો બોલી નથી શકતા. તમે બેરા મુંગાની સાંભળતા નહીં, બોલતા નહીં તો તું બોલે છે. જીભના લોચા નથી વળતા, ના દદડે આંસુ, હોઠ આ ફફડે છે તો બોલાય છે આભાર માન, આભાર માન. વેણ ચૂકાયા નથી ને અવસરે શોભે હજી, આંસુઓ પણ પાંચમાં પૂછાય છે. કોઈ રડે, નટુભાઈની આંખમાં આંસુ આવે, 5 જણા પૂછે છે કેમ તમારે કેમ આંસુ આવે? આંસુઓ પણ પાંચમાં પૂછાય છે આભાર માન. આંસુ પણ કોઈના પૂછાતા નથી, બધાના આંસુઓ પૂછાતા નથી. કોઈ લોચવા ઉભું નહીં, કોઈ જોવા ઉભું નહીં. કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફકત આજ બધા કાલમાં જીવીએ છે. આજે અહીં છો નહીં નહીં આપણે. હું ગઉં છું તો આમ જ છું, બાયોમાસમાં તો બાયોમાસમાં જ લખતું તો હોલમાં છે તો હોલમાં જ છે, આગળનું વિચારીએ છીએ. આજ આ આભારવશ થઈ જીવાય છે આભાર માન, આભાર માન, આભાર માન. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. બંસીધર શિકાગો બાયોગેસ પ્લાન્ટમાં જેમણે દાન આપ્યું છે એવા સ્વર્ગસ્થ શ્રીમતી પદ્માબેન તથા સ્વર્ગસ્થ રજનીકાંતભાઈ પટેલ 2,47,860, શ્રીમતી દીપ્તિબેન જયવીર શાહ 80,300, શ્રીમતી સુરેખાબેન તથા શ્રીમાન સુરેશભાઈ પટેલ 73,000, શ્રીમતી જ્યોત્સનાબેન તથા શ્રીમાન ચંદ્રકાંતભાઈ બારોટ 36,573, શ્રીમાન માનલભાઈ પટેલ 18,323, શ્રીમાન આશીષભાઈ સાહેબા 18,323, સર્વશ્રી મોદી પરિવાર 18,323, સ્વર્ગસ્થ શ્રી ભારતીબેન ભટ્ટ 7300 રૂપિયા, સ્વર્ગસ્થ પદ્માબેન તથા સ્વર્ગસ્થ રજનીકાંતભાઈ પટેલના ચિરંજીવી ગૌરાંગભાઈ પટેલ એમણે મને વોઇસ મેસેજ મોકલ્યો છે અને એ વોઇસ મેસેજ આપણે અહીંયા સાંભળવાનો છે. ખૂબ ટૂંકો છે એટલે મોબાઈલમાં મોકલ્યો છે એ હું તમને સંભળાવીશ.
વિવેક જુઓ. હે છે અહંકાર હે ને? એને મારી કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. આભાર વિધિ સ્વામીજીએ એમના કાવ્યમાં કરી છે, પણ સંસ્થા પરિવાર વતી હું કરીશ. સૌથી પહેલા દાતા પરિવારનો હું આભારની લાગણી વ્યક્ત કરું છું કે એમણે દાન જ ના યુવકના બાયોગેસ પ્લાન્ટ જ ના બનાવ્યા હોત તો આપણે ભેગા થવાના જ નહોતા. એટલે દાતા પરિવાર એમાં કશ્યપભાઈ રહેતા, જેમણે ગૌશાળા અને ગાય અને પક્ષીજી આ ત્રણનો સમન્વય કરેલો છે અહીંયા. એમણે ખૂબ જ ટૂંકા ગાળામાં, તમે જોયું ને કે 21 દિવસના ગાળામાં અમે તૈયાર કર્યું, પણ તે પહેલા 2-3 દિવસમાં ફોનથી, આ ફોનનું માધ્યમ એવું છે અને એના દ્વારા એમણે, હજી ગૌરાંગભાઈને હું મળ્યો નથી, ફોનથી પણ મળ્યો નથી, આ ખાલી વોઇસ મેસેજ એમને મારી ઉપર મોકલ્યો છે. ત્યારે એમણે કશ્યપભાઈના કહેવાથી આ સંસ્થા ઉપર અને મારી ઉપર જે ભરોસો મૂક્યો અને એમના મિત્રો અને એમના પોતાના ₹5 લાખ ને એક આપણને આપ્યા છે. અને ઉપરાંત પણ ગૌશાળાનો વિકાસ થાય અને શેડ મોટો કરવો પડે, ઘાસચારા માટે ગોડાઉન બનાવવું પડે તો પણ આપવાની એમની તૈયારી છે, એવું પણ એમને મને જણાવ્યું છે. ત્યારે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. પૂજ્ય સ્વામીજી પરમ દિવસે બધો કાર્યક્રમ ગોઠવાયો અને મેં ફોન ઉપર વાત કરી અને સહજતાથી, પરિવારની ભાવનાથી એમણે આપવાની સંમતિ આપી દીધી અને ખૂબ જ માનનીય પ્રવચન આપ્યું. તે માટે હૃદયપૂર્વક, હૃદયના ભાવથી એમનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 4 દિવસથી ભાઈ ફોડભાઈ કારીગર, અમારા જગદીશભાઈ, ભાઈ અશ્વિનભાઈ રાત દિવસ મહેનત કરી અને બાયોગેસ પ્લાન્ટ એ તૈયાર કરવામાં ખૂબ મહેનત કરી છે, ઉજાગરા કર્યા છે. ગઈકાલે 4 વાગ્યા સુધી એમને કામ કર્યું છે અને ખૂબ ટૂંકા ગાળામાં આ કામ એમણે કરી આપ્યું. તે માટે તેમનો પણ આભાર. ગઈકાલે શૈલેષભાઈને ફોન કર્યો અમદાવાદ. આવી ગરમી અને તબિયત પણ નાજુક, કોરોનાની મહામારી એની વચ્ચે એમણે પણ કહ્યું કે હું આવીશ, ચોક્કસ આવીશ. ત્યારે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું. એમના ચિરંજીવી કૌંડિન્યભાઈ, કે આ જે મકાનમાં આપણે ઉભા બેઠા છીએ ને, એ મકાન આ જમીન હતી અને તે વખતે એમણે અહીંયા ભૂમિપૂજન કરાવ્યું અને ભૂમિપૂજન કરાવ્યા પછી એ પહેલી વખત અહીંયા પધાર્યા છે. ત્યારે એમનો પણ ખરા હૃદયપૂર્વક આભાર. અમારા મનુભાઈ રાઠોડ, એ પણ ગઈકાલે મેં વાત કરી કે આપવાનું છે, કે હા પત્રિકા તો મળી છે પણ આપવું પડશે. મેં કહ્યું હા. તો એમને સહજતાથી સ્વીકારી અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. એમનો પણ આભાર. દિલ્હીથી ફોન કર્યો અને બધા મિત્રો દિલ્હીથી અહીંયા આવ્યા, તે માટે એમનો પણ આભાર માનું છું. અમારા ટ્રસ્ટી શ્રી નારાયણભાઈ ભૈયા, એ પણ સવારમાં પૂછતા હતા મને
કે રસ્તામાં કોઈ પજવશે તો નહીં ને ધૂળેટી છે એટલે મેં કે કોઈ ના પજવે કે બધે ના પાડ્યું છે કોઈ પજવશે નહીં તો મારે અહીંયા લાંબા થાય એટલે હું તો કહું જ ને એટલે એ પણ ઉપસ્થિત રહ્યા તેમનો પણ આભાર માનું છું. અમારા માલાવાડાના સરપંચ શ્રી દિલીપભાઈ એ પણ અવારનવાર દરેક કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહે છે. મારા માટે ભલી લાગણી છે તે માટે કિરીટભાઈનો ભાઈ ગણીભાઈ પણ પહેલી વખત અમારે ત્યાં આવ્યા છે. ગણીભાઈ પણ એસટીમાં ડ્રાઈવર તરીકે હતા અને વર્ષો સુધી અમારા ઘણા કામો એસટીમાં એમણે કર્યા છે. ત્યારે ગણીભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અમારા જુવાનસિંહ એમનો દીકરો અમારે ત્યાં દેખલી ભણતો હતો. હવે ઘણા બધા વાલીઓના દીકરા ત્યાં ભણેલા છે પણ જુવાનસિંહ મારી સાથે ખૂબ ઘનિષ્ઠતાથી સંબંધ રાખે છે. એમના ત્યાં પ્રસંગ હોય ત્યારે પણ મને આવકારે છે. અરસપરસ પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ. ત્યારે જુવાનસિંહનો પણ આભાર માનું છું. અમારા નીરવભાઈ વાલીવાલા એ અમારા લાભુભાઈ વાલીવાલાના ચિરંજીવી છે. ઉભા થાવ નીરવભાઈ. આ નીરવભાઈ છે લાભુભાઈ વાલીવાલા જીવન સાધના ટ્રસ્ટ. એ હમણાં કોરોનામાં 3 મહિના પહેલા એમનું અવસાન થયું. એમના દીકરા છે અને એ પણ આપણી પ્રત્યે ખૂબ જ લાગણી અને ભાવ રાખે છે. તેમનો પણ આભાર માનું છું. અમારા હિંમતભાઈ મંડપવાળા અમારા સ્નેહી ગણાય એવા છે. શરૂઆતમાં જ્યારે ભૂમિપૂજન કર્યું ત્યારથી જ મંડપની સેવા એમની અવિરત અમને મળ્યા કરે છે. ત્યારે એમનો પણ આભાર માનું છું. અમારા અભેશનભાઈ એ અહીંયા લાવવામાં નિમિત્ત. અભેશનભાઈ ઉભા થાવ. આ નાનું ફંક્શન છે એટલે બધાના આપણે આવડી લેવાય કે અભેશનભાઈએ તૈયબ કાકાને વાત કરી અને તૈયબ કાકાના કારણે ગળે વાત ઉતારી કે ભાઈ તમારી પાસે 5000 વીઘા જમીન હતી અને બધા ખેડૂતોને ખેડ હકમાં ગઈ અને 2-5 વર્ષ પછી કોણ ખેડૂત હતું એ ખબર નહીં રહે અને તમે આ શિક્ષણનું સંકુલ ઊભું થાય એટલે નટુભાઈને તમે મદદ કરો ને અહીંયા કંઈક કરીએ આપણે. ત્યારે એમની વાતથી એમને એમ લાગ્યું કે મને આ કરવા જેવું છે તો તૈયબ કાકાને એમને સહમત કર્યા અને આ કેમ્પસ આપણે ઊભું કરી શક્યા. એવા અભેશનભાઈનો આભાર માનું છું. અને અમારા નટુભાઈ નિવૃત્ત શિક્ષક છે. પાલ્લામાં આચાર્ય તરીકે નિવૃત્ત થયા. આ સંસ્થાના એક શુભેચ્છક છે. દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે. તૈયબ કાકાના ત્યાં કંઈ પણ કામ હોય તો વિના સંકોચે અમે એમની પાસે રજૂઆત કરી શકીએ એવું હું અને બળ પૂરું પાડે એવા અમારા નટુભાઈ એમનો પણ આભાર માનું છું. અમારા પરિવારના અમારા સુરેશભાઈ સીતારામ માર્બલમાંથી આવ્યા છે. હમણાં થોડા મોડા પડે પણ એ પણ ખૂબ લાગણી મારા પ્રત્યે રાખે છે. અને હું તો છે ને શરૂઆતમાં તો મને એમ થયું બેટલી છોડ્યું ત્યારે કે હું 10-15 ગાયો રાખું અને ગૌશાળા કરું અને મજા કરું એવું મેં મનથી નક્કી કર્યું હતું. મેં ભાઈ સુરેશભાઈને વાત કરી કે મારો આવો વિચાર છે તમે આ બાજુ ક્યાંક 1-2 વીઘા જમીન અપાવો કારણ કે તમે આવું બધું કરો એ સારું ના લાગે. તમે તો શિક્ષણનું સંકુલ જ ઊભું કરો, શિક્ષણનું કામ કરો. ત્યારે એવા સુરેશભાઈએ પણ બળ મને પૂરું પાડેલું એટલે એ પણ અહીંયા અવારનવાર અહીંયા આવે છે. સંસ્થાને કંઈ પણ વસ્તુ જરૂરિયાત હોય એ પણ પૂરી પાડે છે. એટલે એમનો પણ આભાર માનું છું. હવે કોઈ નામી અનામી અમારા સરપંચશ્રીનો ફોન કરો ને એટલે બસ હું આવી જ જઈશ. કોઈ વખત બીજી વાત જ કરે નહીં. રમેશભાઈને અડધી રાત્રે ફોન કરું સંસ્થાના કામ માટે કરું કે કોઈ પણ કામ માટે ફોન કરું તો રમેશભાઈ તરત જ એમને ના શબ્દ બોલ્યા જ નથી અત્યાર સુધી. આ 4 વર્ષના ગાળામાં રમેશભાઈએ ખૂબ જ મને હૂંફ અને બળ અને પ્રેરણા પૂરી પાડી છે. તે માટે તેમનો પણ હું આભાર માનું છું. નામી અનામી પરિવારના સૌનો હૃદયપૂર્વક
આભાર માનું છું અને ભૂખે ભજન ન થાય ગોપાલા આપણે હવે ભોજન તરફ પ્રયાણ કરીશું. બધાનો આભાર માનનાર નટુભાઈ. હા, અને અન્નપૂર્ણામાં જેમ બનાવે છે બનાવી છે આપણા માટે એમનો ખાસ આભાર માનનાર. ખરેખર આ ભાવના થાય ને જોયું પહેલા મેં જોયું. હવે તમે આટલી બધી એમની આંખો અને ગળું ક્યારે ભેગું થઈ ગયું ખબર છે? પેલા ભાઈએ આટલા જલ્દી દિવસમાં આ કરી દીધું એટલું બોલતા બોલતા તેમને ડૂમો ભરાઈ ગયો. લચ્છાદાર ભાષણ કરવું ને એ અઘરું નથી, પણ ગળે ડૂમો ભરાઈ જાય, આંખમાં પાણી આવી જાય ને એને પ્રવચન કહેવાય. એટલે નટુભાઈનો આભાર માનીએ કે એમના આવા આંસુઓ જળવાઈ રહે, યોગ્ય છે કહેવાય.